વીજળીના ચમકારા થયા. મોનું કહે દાદાજી આ બધું શું થાય છે? દાદાજી ગાવા લાગ્યા. વાદળ ગરજે, વીજળી ચમકે, કાળા કાળા વાદળ આવે વરસાદ લાવે. મોનુને મજા પડી. થોડી વારમાં ધોધમાં વરસાદ તૂટી પડ્યો. દાદાજી અને મોનું ખાટલો લઈને ઘરમાં આવ્યા. મોનુએ પૂછ્યું, દાદાજી આ વરસાદ ક્યાંથી આવતો હશે? દાદાજી કહે, આ નદી, તળાવ, સરોવર અને દરિયાનું પાણી ગરમી પડવાથી બાષ્પીભવન થાય. આથી વડલા બંધાઈને એ વરસાદ રૂપે વરસી પડે. મોનું કહે, અમારા સાહેબ કહેતા હતા કે વૃક્ષો પણ વરસાદ લાવવામાં ઉપયોગી છે. એ કઈ રીતે દાદાજી? હા મોનું બેટા, જમીનમાં રહેલો ભેજ પાન સુધી પહોંચાડી બાષ્પીભવનની ક્રિયા કરે છે. આથી વાદળા બંધાઈને તે વરસાદ રૂપે વરસી પડે. મોનું કહે, તો વરસાદ આપણી જીવાદોરી જ કહેવાય. દાદાજીએ કહે, હા મોનું બેટા, એકદમ સાચી વાત છે. મોનુએ પૂછ્યું, દાદાજી વરસાદ ન આવે તો શું થાય? હા મોનું બેટા, વરસાદ ન આવે તો બધું જ વિનાશ થઈ જાય. આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ. મોનું મજાથી ગાવા લાગ્યો. વાદળ ગરજે, વીજળી ચમકે, કાળા કાળા વાદળ આવે વરસાદ લાવે. મજા પડે. મોનુએ કહ્યું, દાદાજી આ બધી જ વાતો મારા મિત્રોને પણ સમજાવીશ. મોનું બીજા દિવસે શાળાએ ગયો. ત્યાં પણ બધા બાળકો સાથે લાગ્યું. વાદળ ગરજે, વીજળી ચમકે, કાળા વાદળ આવે વરસાદ. મજા પડે. બધા જ બાળકો પણ મજાથી ગીત ગાવા લાગ્યા. મોનું ખુશખુશાલ થઈ ગયો. દાદાજીને